જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું યુનિટ સ્ટોક પત્રક અંગેનો દાખલો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ છે પ્રશ્ન 4ના અથવામાં. આ દાખલાનો ઉકેલ આપણે ફીફો લીફો અને ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ મેળવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ આપણે ગણતરી કરીશું દાખલાની. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. એક કારખાનામાં જાન્યુઆરી 2024 દરમિયાન માલસામાન ઝેડ અંગે આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે, જેમાં જાન્યુઆરી માસ, વિગત, જથ્થો નંગ અને કુલ કિંમત આપેલી છે. 1/4/24ના રોજ શરૂઆતની બાકી છે 2000 નંગનો જથ્થો છે અને કુલ કિંમત છે ₹20,000. તો નંગ દીઠ ₹10 થશે. ત્યારબાદ 4/1/2024ના રોજ ખરીદી છે 14,000 નંગ ની કુલ કિંમત છે ₹1,26,000. 1,26,000 ભાગ્યા 14,000 કરીશું તો નંગ દીઠ કિંમત મળશે ₹9. ત્યારબાદ આપણને 7/1/24ની ખરીદી છે 8,000 નંગનો જથ્થો છે અને કુલ કિંમત 88,000 છે. તો નંગ દીઠ કિંમત થશે ₹11. ત્યારબાદ 12/1/2024ના રોજ પૂરો પાડેલ માલ સામાન છે 9600 એકમ. જે જરૂરિયાત મુજબ કીધું હશે એ પદ્ધતિથી આપણે માલ પૂરો પાડીશું. ત્યારબાદ 14/1ના રોજ ખરીદી છે 1600 એકમ. એકમ દીઠ અને કુલ કિંમત છે ₹20,000. તો 20,000 ભાગ્યા 1600 કરીશું તો રકમ મળશે આપણને ₹12.50 નંગ દીઠ. ત્યારબાદ 18/1 પૂરો પાડેલ માલ સામાન 8,000 એકમ છે અને જે પદ્ધતિ મુજબ આપણે પરત કરવાનો છે એ પદ્ધતિ મુજબ આપણે પરત કરીશું, જાવક તરીકે દર્શાવીશું. ત્યારબાદ 19/1ની ખરીદી આપી છે જે 8,000 એકમ છે અને રકમ છે ₹60,800. 60,800 ભાગ્યા 8,000 કરીશું તો રકમ મળશે આપણને ₹7.60. ત્યારબાદ 24/1/2024ની ખરીદી છે, પૂરો પાડેલ માલ છે 12,000 એકમ. તો અહીંયા આપણને કીધું છે કે તારીખ 12/1/2024 અને 18/1/2024ના રોજની જાવક કિંમત નક્કી કરવા માટે અનુક્રમે ફીફો પદ્ધતિ, એટલે કે આપણે જ્યારે દાખલો ગણીએ ત્યારે જે આપણને 12ની જાવક આપી છે એ આપણે ફીફો પદ્ધતિ મુજબ દર્શાવવાની છે. જ્યારે 18/1/2024ના રોજની જાવક કિંમત નક્કી કરવા માટે આપણે લીફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, એટલે કે આની માટે આપણે લીફો પદ્ધતિ ઉપયોગ કરીશું. જ્યારે 19/1/2024ના રોજ જાવકના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, એટલે કે 24ના રોજ જ્યારે આપણે જાવક નક્કી કરીએ એ અગાઉ આપણે 19 તારીખે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે ભારિત સરેરાશ પદ્ધતિ ઉપયોગ કરીશું. માલસામાન ઝેડનું સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે અનુક્રમે ફીફો લીફો અને ભારિત સરેરાશ પદ્ધતિ અનુસાર. તો મિત્રો, સ્ટોક પત્રક તૈયાર કરતી વખતે સૌપ્રથમ આપણે હેડિંગ આપીશું માલસામાન ઝેડ અંગે ફીફો લીફો અને ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક. સૌપ્રથમ લખીશું આપણે તારીખ, ત્યારબાદ આવક, ત્યારબાદ લખીશું જાવક, અને ત્યારબાદ લખીશું આપણે સ્ટોક. આવક, જાવક અને સ્ટોક લખાઈ જાય પછી આપણે દર્શાવવાનું છે જથ્થો ભાવ રકમ, જથ્થો ભાવ રકમ, જથ્થો જથ્થો ભાવ રકમ, જથ્થો ભાવ રકમ. અને ત્યારબાદ આપણે સ્ટોકમાં પણ જથ્થો ભાવ રકમ દર્શાવવાની છે. આવી રીતે આપણે એક પાનામાં સ્ટોક પત્રક તૈયાર કરી લેવાનું છે. ત્યારબાદ એક પછી એક વ્યવહાર જોતા જઈશું અને તેની અસર આપણે આપતા જઈશું. તો દાખલામાં સૌ પ્રથમ આપણને વ્યવહાર આપ્યો છે 1/1/24ના રોજ. તો 1/1ની શરૂઆતની બાકી છે 2000 જથ્થો અને કુલ કિંમત છે ₹20,000. એટલે કે આ દાખલામાં આપણને
એકમ દીઠ કે નંગ દીઠ કે જથ્થા દીઠ આપેલી નથી. તો સૌ પ્રથમ આપણે તારીખમાં લખીશું 1/1/2024. જથ્થો છે 2000 એકમ, જેને એકમ દીઠ ભાવ શોધવાનો નથી કારણ કે કુલ કિંમત દાખલામાં આપણને આપી છે 20,000. 20,000 ભાગ્યા 2000 કરીશું તો ભાવ મળશે આપણને 10 રૂપિયા. આખર સ્ટોક બતાવવાનો હોય તો જાવકમાં કોઈ વિગત નથી તો ડેશ ડેશ અને ડેશ. આખર સ્ટોક બતાવીશું 2000 એકમ 10 રૂપિયા લેખે 20,000. ત્યારબાદ એક પછી તારીખ જોઈશું આપણે 4/2. તો 4/2 રોજ છે ખરીદી 14,000 એકમ અને રકમ છે રૂપિયા 1,26,000. તો અહીંયા પણ આપણે એકમ દીઠ કે શોધવી પડશે. તો તારીખ 4/1 ખરીદી 14,000 એકમ છે અને એની કુલ કિંમત છે 1,26,000. 1,26,000 ભાગ્યા 14 કરીએ તો આપણને મળશે ભાવ 9 રૂપિયા. 9 રૂપિયા. હવે આખર સ્ટોક બતાવવાનો થયો, જાવકમાં કોઈ વિગત નથી તો ડેશ ડેશ અને ડેશ. આખર સ્ટોકમાં સૌપ્રથમ આપણે 2000 એકમ બતાવીશું 10 રૂપિયા લેખે 20,000. ત્યારબાદ નવી ખરીદી છે એ 14,000 એકમની છે 9 રૂપિયા લેખે 1,26,000. તો 4/1 વ્યવહાર આપણે દર્શાવી દીધો છે અને 4/1 રોજ આપણે આખો સ્ટોક પણ દર્શાવી દીધો છે. 4/1 પછી આપણે જોઈ શકીએ છીએ કે 7/1 તારીખ છે જેમાં ખરીદી છે 8,000 એકમ અને કુલ કિંમત છે રૂપિયા 88,000. તો વિગત તારીખમાં લખીશું 7/1 8,000 એકમ છે અને કુલ કિંમત છે એની 88,000. 88,000 ભાગ્યા 8 કરીશું તો નંગ દીઠ મળશે આપણને 11 રૂપિયા. આખર સ્ટોક બતાવવાનો હોય તો પહેલા જૂનો આખર સ્ટોક આપણે દર્શાવી દેવાનો છે. અનુક્રમે પહેલી તારીખનો 2000 એકમ 10 રૂપિયા લેખે 20,000. ત્યારબાદ એની પછીની તારીખનો જે છે એ તો કે 14,000 એકમ 9 રૂપિયા લેખે 1,26,000. અને ત્યારબાદ 7/1 સ્ટોક બતાવીશું 8,000 એકમ 11 રૂપિયા લેખે 88,000. 7/1 વ્યવહાર દર્શાવી દીધો છે. હવે આપણે 12/1 તો 12/1 રોજ આપણે પૂરો પાડેલ માલ છે અને પૂરો પાડેલ માલ છે એ આપણે સૂચના મુજબ 12/1 રોજ ફીફો પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એટલે કે પ્રથમ ખરીદેલો માલ આપણે જાવક તરીકે પૂરો પાડવાનો છે. એટલે કે કુલ 9,600 એકમ આપણે જાવક તરીકે દર્શાવવાના છે. તો 12/1 રોજ આપણે જાવક દર્શાવીશું. 12/1 રોજ આવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ ડેશ ડેશ. જાવકમાં 12,000 એકમ દર્શાવવાનો છે અને ફીફો પદ્ધતિ મુજબ હોય તો પહેલો માલ જવા દેવાનો છે. એટલે કે 10 રૂપિયાના ભાવવાળો આપણે જવા દઈશું 2,000 એકમ 10 રૂપિયા લેખે. 2,000 એકમ 10 રૂપિયા લેખે 20,000. ત્યારબાદ આપણે બાકીના 12,000 જાવક તરીકે દર્શાવવાના હતા એમાંથી આપણે 9600 જાવક તરીકે દર્શાવવાના હતા એમાંથી 2,000 એકમ દર્શાવી દીધા છે. તો બાકીના જે 7,600 એકમ છે એ આપણે દર્શાવવાના છે 9 રૂપિયાના ભાવે. 7,600 એકમ 9 રૂપિયાના ભાવે. 7,600 ગુણ્યા 9 કરશું તો મળશે આપણને 68,400. 68,400. આખર સ્ટોક બતાવવાનો છે તો આખર સ્ટોક આપણી પાસે રહેશે તો કે 14,000 માંથી 7,600 બાદ કરીએ તો બાકી રહ્યા 6,000. 6,400 9 લેખે 6,400 ગુણ્યા 9 કરશું તો મળશે 57,600. અને બાકીનો સ્ટોક આપણી પાસે બચ્યો છે છેલ્લી ખરીદીનો 8,000.
રૂપિયા લેખે 88,000 દર્શાવી દઈશું. તો આપણે 12/1 વ્યવહારની અસર આપી દીધી છે. આગળની તારીખ જોઈશું તો 14/1 રોજ આપણને આપેલું છે ખરીદી છે 1600 એકમની, રકમ છે ₹20,000. તો ખરીદી એટલે કે આવક તરીકે દર્શાવીશું 14/1. તારીખ લખીશું 14/1. આવકમાં લખીશું 1600 એકમ અને એની કુલ કિંમત દાખલામાં આપણને આપી છે 20,000. 1600 ભાગ્યા 20,000 કરીશું તો આપણને મળશે એકમ દીઠ કે જથ્થામાં કે નંગ દીઠ ₹12.05. આખર સ્ટોક દર્શાવવાનો હોય તો પહેલા જાવકમાં ડેશ ડેશ અને ડેશ. આખા સ્ટોકમાં પહેલા આપણે 6,400 ₹9 લેખે 57,600 દર્શાવીશું. ત્યારબાદ 8,000 એકમ દર્શાવીશું 11 લેખે 88,000. અને ત્યારબાદ જે છેલ્લી ખરીદી છે 1600 એકમ ₹12.50 લેખે 20,000 દર્શાવીશું. તો 14/1 રોજ આપણે આખો સ્ટોકની ગણતરી દર્શાવી દીધી છે. 14/1 પછીની તારીખ જોઈશું તો આપણને 18/1 પૂરો પાડેલ માલ આપ્યો છે 8,000 અને 18/1 માટે આપણે લીફો પદ્ધતિ અપનાવવાની છે, એટલે કે છેલ્લી ખરીદીનો માલ પહેલા જાવક તરીકે દર્શાવવાનો છે. તો તારીખમાં લખીશું 18/1. આવકમાં ડેશ ડેશ અને ડેશ. જાવકમાં આપણે દર્શાવવાની છે 8,000 એકમની. તો 8,000 એકમની દર્શાવવાની છે તો પહેલા આપણે 1600 એકમ લીફો પદ્ધતિ એટલે કે છેલ્લે આવેલો માલ 18 તારીખ માટે પહેલા પૂરો પાડવાનો છે. તો 1600 એકમ ₹12.05 લેખે 20,000 પૂરો પાડીશું. ત્યારબાદ બાકીના વધતા ₹6,400 એકમ. તો 6,400 એકમ છે એ આપણે એની આગળની ખરીદી એટલે કે ₹11 ભાવે પૂરા પાડવાના છે. ₹11 ભાવે થશે રકમ 70,400. આખર સ્ટોક બતાવીશું તો રકમ આપણને મળશે એક તો 6,400 ₹9 લેખે, રકમ 57,600 અને બાકીનો સ્ટોક છે એ 8,000 માંથી આપણે 6,400 આપી દીધો છે તો બાકી વધ્યા 1600 એકમ ₹11 લેખે. 1,600 એકમ કે નંગ ₹11 લેખે, રકમ થશે ₹17,600. હવે આપણે 18/1 પછી આગળની તારીખ જોવાની છે તો 18/1 પછી 19ની ખરીદી આપી છે અને દાખલામાં આપણને સૂચના છે કે 19/1 રોજ જાવકના મૂલ્યાંકન માટે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એટલે કે 19/1 જે આખર સ્ટોક બતાવીએ એ આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ દર્શાવવાનો છે. તો પહેલા આપણે આવકમાં ખરીદી તરીકે દર્શાવીશું અને આખર સ્ટોક ભારિત સરેરાશ કિંમતે શોધી અને દર્શાવીશું. તો 8,000 એકમ છે અને રકમ છે ₹60,000. તો 19/1 આવકમાં લખીશું 8,000 એકમ અને રકમ છે ₹60,800. 8,000 ભાગ્યા 60,800 ભાગ્યા 8,000 કરીશું તો રકમ મળશે ₹7.60. જાવકમાં આપણે દર્શાવીશું ડેશ ડેશ અને ડેશ. હવે આખર સ્ટોક છે એ આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સરેરાશ કિંમત શોધીને દર્શાવવાનો છે. તો ભારિત સરેરાશ મુજબ પદ્ધતિ મુજબ દર્શાવતા હોય ત્યારે આપણે સૌપ્રથમ Q1 Q2 Q3 અને P1 P2 P3 નક્કી કરી લેવાના છે. તો સૌપ્રથમ આપણે નક્કી કરશું Q1 એટલે સૌથી પ્રથમ ખરીદીનો જથ્થો છે એકમ છે 6,400. P1 તો P1 એટલે પ્રથમ ખરીદીનો ભાવ. તો પ્રથમ ખરીદીનો ભાવ છે ₹9 એટલે ધ્યાનમાં લઈશું P1 બરાબર 9. હવે બીજી ખરીદી, તો બીજી ખરીદીનો જથ્થો એટલે Q2. તો Q2 એટલે બીજી ખરીદીનો જથ્થો છે 1600 એકમ. તો લખીશું 1600. 1,600 અને બીજી ખરીદીનો ભાવ એટલે P2 જેનો ભાવ છે ₹11. જ્યારે ત્રીજી ખરીદી છે
એનો ભાવ છે જથ્થો છે 8,000 એકમ એટલે ત્રીજી ખરીદી એટલે Q3. તો Q3 બરાબર લખીશું આપણે 8,000 અને P3. તો P3 બરાબર ત્રીજી ખરીદીનો ભાવ છે 7 રૂપિયા ને 60 પૈસા ધ્યાનમાં લેવાનું છે. 7 રૂપિયા ને 60 પૈસા. તો આ જે રકમ છે એ આપણે સૂત્રમાં મૂકવાની છે. તો ભારિત સરેરાશ ભાવ શોધતી વખતે આપણે આ પ્રકારનું સૂત્ર મૂકવાનું છે. Q1 ગુણ્યા P1 વત્તા Q2 ગુણ્યા P2 વત્તા Q3 ગુણ્યા P3 છેદમાં Q1 વત્તા Q2 વત્તા Q3 મૂકવાનું છે. હવે આપણી પાસે ત્રણેય ખરીદીનો ભાવ છે અને ત્રણેય ખરીદીનો જથ્થો છે. તો આપણે આ સૂત્રમાં મૂકતા જઈશું અને રકમ શોધીશું. તો પ્રથમ ખરીદી બરાબર આપણે મૂકીશું જથ્થો બરાબર 6,400 ગુણ્યા P1 એટલે 9 વત્તા બીજી ખરીદીનો જથ્થો છે 1600 ગુણ્યા 11 વત્તા ત્રીજી ખરીદીનો જથ્થો છે 8,000 ગુણ્યા ત્રીજી ખરીદીનો ભાવ છે 7 રૂપિયા ને 60 પૈસા છેદમાં ત્રણેય જથ્થાનો આપણે સરવાળો મૂકવાનો છે. તો મૂકીશું 6,400 વત્તા 1600 વત્તા 8,000. હવે ઉપરના જે વિગત આપી છે એનું આપણે સાદું રૂપ આપવાનું છે. તો સાદું રૂપ આપીશું તો 6,400 ગુણ્યા 9 કરીશું તો રકમ મળશે આપણને 57,600 વત્તા 1600 ગુણ્યા 11 કરીશું તો રકમ આપણને મળશે 17,600 વત્તા 8,000 ગુણ્યા 7.60 કરીશું તો રકમ આપણને મળશે રૂપિયા 60,800. હવે આપણે નીચેનો સરવાળો કરીશું તો 6,400 વત્તા 1600 એટલે 8,000 અને 8,000 વત્તા 8,000 તો મળશે આપણને 16,000. હવે ઉપરના અંશનો સરવાળો કરીશું તો અંશનો સરવાળો કરીશું તો 57,600 એમાં ઉમેરીશું આપણે 57,600 વત્તા 17,600 57,600 વત્તા 17,600 વત્તા 60,800 કરીશું તો મળશે આપણને 1,36,000. તો અંશનો સરવાળો મળશે આપણને 1,36,000. ભાગ્યા 1,36,000 ભાગ્યા આપણે કરવાના છે 16,000. $1,36,000 ભાગ્યા 16,000 કરીશું તો રકમ મળશે આપણને સરેરાશ ભાવ 8 રૂપિયા ને 50 પૈસા એટલે કે ભારિત સરેરાશ ભાવ બરાબર આપણને મળશે
₹8.50 એટલે આખર સ્ટોક છે એ આપણે 16,000 એકમ 8.5 લેખે 1,36,000 બતાવવાનો છે. તો આખર સ્ટોક બતાવીશું 19 તારીખનો 16,000 એકમ ₹8.05 લેખ 50 લેખે રકમ થશે 1,36,000. તો આખર સ્ટોક આપણે દર્શાવી દીધો છે. હવે આપણે 19/1 પછીની જાવક એટલે કે 24/1ની જાવક 12,000 એકમ ભારિત સરેરાશ મુજબ દર્શાવવાની છે. તો 24/1 તારીખમાં લખીશું 24/1 આવકમાં ડેશ ડેશ અને ડેશ જાવકમાં આપણે 12,000 એકમ દર્શાવવાની છે. ₹8.05 લેખે રકમ થશે 1,02,000. બાકી વધતો સ્ટોક તો 16,000 માંથી 12,000 આપણે બાદ કરી દઈએ તો બાકી વધતો સ્ટોક આપણી પાસે રહ્યો 4,000. ₹8.50 લેખે રકમ થશે ₹34,000. હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે. સૌપ્રથમ આવકના એકમનો સરવાળો કરીશું. તો આવકના એકમમાં આપણે 2,000 વત્તા 14 એટલે 16,000 16,000 વત્તા 8,000 વત્તા 1,600 વત્તા 8,000 કરીશું તો આપણને આવકના એકમનો સરવાળો મળશે 33,600. હવે આવકની રકમનો સરવાળો કરીશું તો 20,000 વત્તા 1,26,000 વત્તા 88,000 વત્તા 20,000 વત્તા 60,800 કરીશું તો રકમ મળશે 3,14,800 3,14,800. હવે જાવકના એકમનો સરવાળો કરીશું તો 2,000 વત્તા 7,600 વત્તા 1,600 વત્તા 6,400 વત્તા 12,000 કરીશું તો મળશે આપણને જાવકની એકમનો સરવાળો 29,600. હવે આપણે જાવકની રકમનો સરવાળો કરીશું તો જાવકની રકમનો સરવાળો કરતી વખતે આપણે 20,000 વત્તા 60,000 68,400 વત્તા 20,000 વત્તા 70,400 વત્તા 1,02,000 કરીશું તો મળશે 2,80,800. હવે આપણે આખર સ્ટોક શોધવાનો છે તો 33,600 માઇનસ 29,600 કરશો તો આખર સ્ટોક મળશે 4,000 એકમ અને રકમ શોધીએ તો 3,14,800 માઇનસ 2,80,800 કરીશું તો પણ રકમ આપણને મળશે 34,000. તો અહીંયા દાખલો પૂરો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા જે આપણે 3 જાવક દર્શાવી છે એમાં આ જાવક છે એ આપણે ફીફો પદ્ધતિ મુજબ દર્શાવી છે 12/1ની, જ્યારે 18/1ની છે એ આપણે લીફો પદ્ધતિ મુજબ દર્શાવી છે, જ્યારે 24/1ની જાવક છે એ આપણે ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ભાવ શોધીને ગણી છે, જેનું સૂત્ર આ મુજબ આપણે રકમમાં મૂકવાનું છે અને ભારિત સરેરાશ ભાવ શોધવાનો છે. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો પૂછાય ત્યારે આપણને જે પદ્ધતિ મુજબ જાવક દર્શાવવાનું કીધું હોય એ મુજબ આપણે જાવક દર્શાવતું જવાનું છે જે તે તારીખ માટે, અને છેલ્લે આપણને ભારિત સરેરાશ કીધું હોય તો એ ભારિત સરેરાશનું સૂત્ર મૂકીને આપણે દાખલો ગણવાનો છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ જ પ્રકારનો દાખલો દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં પૂછાય છે, એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા માટે આ ખૂબ જ અગત્યનો દાખલો છે. આભાર.